આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રદેશ ભુજના હરબાઈનો ભાવ પૂરો કરી રાજીપો આપ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે શ્રીજી મહારાજ ભુજમાં બિરાજમાન હતા। ત્યારે સુતાર જીવરામની માતા હરબાઈને મહારાજે કહ્યું જે અમે કાલે તમારી ઘેર જમવા આવશું, તે રસોઈ કરજો। ત્યારે હરબાઈએ કહ્યું જે હું તો નહીં જમાડું। ત્યારે મહારાજ કહે જે શા સારું નહીં જમાડો? ત્યારે હરબાઈ કહે જે મારું કહ્યું તમે બરાબર કરતા નથી, માટે નહીં જમાડું। તો પણ મહારાજે જોરાઈએ કરીને નોતરું ઠેરાવ્યું। પછી જેઠી ગંગારામ તથા ઠક્કર ઉકાભાઈને રસોઈના સામાનની ભલામણ કરાવી। પછી જેઠી ગંગારામ તથા ઠક્કર ઉકાભાઈએ હરબાઈ પાસે જઈ સામાનનું પૂછ્યું। ત્યારે હરબાઈએ તો રીસમાં ને રીસમાં કાંઈ જવાબ દીધો નહીં। ત્યારે તે બંને બજારમાં જઈ બ્રાહ્મણ કંદોઈની દુકાનેથી તાજી જલેબી તથા ઢેબર તથા સાટા કરાવીને લઈ આવ્યા। પછી હરબાઈના ઘરના સર્વેએ મળીને આખી રાત જાગીને ભાતની રસોઈ કરી ને ઘણા આનંદથી જાગરણ કર્યું। તે પછી મહારાજ સવારના પહોરમાં જમવા પધાર્યા। ત્યારે હરબાઈને ઘેર થાળ તૈયાર થતા ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ જમવા બેઠા। પછી મહારાજે હરબાઈને કહ્યું તમે પીરસો। ત્યારે હરબાઈ કહે હું નહીં પીરસું, કેમ જે હું પીરસું એટલું જમો તો હું પીરસું। તે મહારાજે કહ્યું જે અમે જમશું। ત્યારે હરબાઈ પીરસવા લાગ્યા અને મહારાજ જમવા લાગ્યા ને મંદ મંદ હસ્યા। પછી જમતા થકા મહારાજ બોલ્યા જે હવે અમે જમીને તૃપ્ત થયા। તેવું સાંભળીને હરબાઈ તો અતિ પ્રેમથી જોરાવરીએ કરી ઘણું પીરસવા લાગ્યા। પછી શ્રી હરિ તો તેમાંથી પાસે જમવા બેઠેલા જે સંત હતા તેમને આપવા લાગ્યા। તે જોઈને હરબાઈ ઘણી ક્રીસ ચડાવીને બોલ્યા કે મહારાજ હવે તમને જમવા તેડે અને પીરસે તેનો તો બાપ ખોટો હોય। એમ કહી બીજા ઘરના ઓરડાની સાંકળ દઈ અંદર સૂઈ ગયા। પછી મહારાજ સારી પેઠે જમ્યા અને સર્વને પ્રસાદી આપી ને પછી ચડું કરી પોતાને ઉતારે પધાર્યા। પછી તો હરબાઈને 10 ઉપવાસ થયા, તો પણ કોઈને મોઢું દેખાડે નહીં। પછી મહારાજે ગંગારામભાઈ તથા સુંદરજીભાઈ પાસે સમજૂતી કરાવી। ત્યારે હરબાઈ બોલ્યા જે હું પીરસું તેટલું મહારાજ જમે તો જ હું જમું। ત્યારે મહારાજે કહ્યું જે રસોઈ કરાવો તો અમે જમશું। પછી તે હરબાઈએ ઉપવાસ મૂક્યા અને પોતે જમ્યા। વળી મહારાજને નોતરું દઈ પહેલા જેવી રસોઈ કરી હતી તેવી જ રસોઈ પાછી કરી। પછી મહારાજ સવારના પહોરમાં જમવા પધાર્યા ને ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ જમવા બેઠા ને હરબાઈ પીરસવા લાગ્યા ને જે પીરસ્યું તે સર્વે શ્રીજી મહારાજ જમી ગયા। એમ જમતા જમતા 25 માણસ જમે એટલું જમી ગયા। પછી વાંસે કાની રહ્યું નહીં ને સર્વે રસોઈ ખૂટી ગઈ। ત્યારે મહારાજ કહે જમવાનું લાવો તે જમીએ। ત્યારે હરબાઈએ 2 હાથ જોડીને કહ્યું જે મહારાજ રસોઈ તો સર્વે ખૂટી ગઈ, હવે બેસો તો ફેર રસોઈ કરું। પછી મહારાજે હસીને કહ્યું જે તમે રાજી થયા એટલે બસ। એમ કહીને ચડું કર્યા ને પોતાના પ્રેમી ભક્તનો ભાવ પૂર્ણ કર્યો। ત્યાંથી પ્રભુ શ્રી હરિ પાછા હિરજીભાઈના વંડામાં પોતાને ઉતારે પધાર્યા। આ પાવન પ્રસંગ આજે શ્રી હરિના સત્સંગની શુભ માળામાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।